હેલો મિત્રો, આજે 15 મેના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा। ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ કયા રૂટ પર મૂકવામાં આવશે? દિલ્હીથી વારાણસી. દિલ્હી વારાણસી સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ કેટલા કરોડના ખર્ચે શરૂ કરશે? 20,667 રૂપિયા. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। સીબીઆઈના ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ કેટલા વર્ષ માટે લંબાવવામાં આવ્યો? 1 વર્ષ. સીબીઆઈ વિશે થોડી બેઝિક માહિતી જે પૂછાઈ શકે. મારા રસગુલ્લાઓ. સ્થાપના થઈ 1963માં. મુખ્યાલય છે નવી દિલ્હીમાં અને સીબીઆઈ કાર્ય કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ નીચે. પ્રખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બગાન સુપર જાયન્ટના પૂર્વ પ્રમુખનું નિધન થયું. તેનું નામ સ્વપન સાધન બોસ. દિવાલના સહારે શીર્ષાસનની મુદ્રામાં 3 મિનિટ 47 સેકન્ડમાં શિવ તાંડવ સ્તોત્રમનું સંસ્કૃત ઉચ્ચારણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવનાર નાનકડા બાળકનું નામ શું છે? ઓમ. અરે બાપ રે! આ છે તે બાળક ઓમ. ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કઈ કંપની બની? સ્કાયરૂટ એરોસ્પેસ. અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ શું છે? બાલીકાટન 2026. क्यों? क्या हुई? યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? ડોક્ટર શેખર સુમન. રૂ સોમ પુલો કયા રાજ્ય સાથે સંબંધિત છે? સિક્કિમ. ભારત અને કિર્ગિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ ખંજર ક્યાં શરૂ થયો? આસામ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર વિજ્ઞાન સંશોધન સંમેલન ક્યાં યોજાશે? નવી દિલ્હી. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 મે. આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ એક્શન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 મે. ચાલો મિત્રો, આ જ વિડિયો અહીં સમાપ્ત થાય છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया।